તો આ તરફ રાજકોટમાં કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા માટે એક નવો દાવ ખેલ્યો છે। કોંગ્રેસે વોર્ડ નંબર 10 પરથી આરજે આભાને ટિકિટ આપી। આરજે આભા યુવાની સાથે શિક્ષિત ઉમેદવાર પણ છે। આભા ફેસબુકમાં 160,000 ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 309,000 ફોલોઅર્સ ધરાવે છે। તો રાજકોટમાં વોર્ડ નંબર 7માં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા અને વોર્ડ નંબર 7માં ભાજપે નેહલ શુક્લને મેન્ડેટ આપ્યો। તો આ તરફ આપને પણ જણાવી દઈએ કે રાજકોટમાં કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા માટે એક નવો દાવ પણ ખેલ્યો છે। કોંગ્રેસના વોર્ડ નંબર 10ના છે તે આરજે આભા કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી ભરી રહ્યા છે અને રેડિયો કલાકાર પણ છે ને હવે રેડિયોની જગ્યાએ છે તે લોકોની વચ્ચે આવશે। શું કહેશો? હું ખૂબ જ ખુશ છું કે લોકોની વચ્ચે રહેવાનો મોકો મને મળતો રહે છે, ઝરિયો બદલાતો રહે છે, પણ લોકોનો પ્રેમ મને મળતો રહે છે ને હું લોકોને પ્રેમ આપતી રહું છું। શું કહેશો, કયા પ્રશ્નોને લઈને આગામી સમયમાં જે આ ભાજપનો વોર્ડ નંબર 10 છે એ ગઢ ગણાય છે, કયા પ્રશ્નોને લઈને તમે લોકોની વચ્ચે જશો? જુઓ, પ્રશ્નો છે ને લોકો મને કહેશે એટલે હું લોકો સુધી પહોંચીશ। પ્રશ્નો એ નક્કી કરશે અને એનું સોલ્યુશન લઈ આવવાનો પ્રયત્ન હું કરીશ। એટલે હું લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન મારો અત્યારે રહેશે કે એની સાથે હું કમ્યુનિકેશન કરું, 1-to-1 કન્વર્સેશન કરું, હું એ લોકો માટે હું રીચેબલ થાઉં। એવું નહીં કે એટલે એ લોકો માટે હું રીચેબલ થાઉં અને હું એ લોકો સુધી, એ લોકોના દરવાજા સુધી હું પહોંચું, મારો એટલો પ્રયત્ન રહેશે। પછી પ્રશ્નો એ લોકો મને કહેશે અને હું એનો સોલ્યુશન લઈ આવવા માટે પૂરેપૂરો ટ્રાય કરીશ।